દિવાળી તો અઠ્ઠે કઠ્ઠે પણ હોળી તો ઘરે જ. હોળી અને ધૂળેટીના પર્વને લઈ દેશભરમાં વિવિધ પરંપરાઓ છે, પણ આજે તમને એક સાવ અનોખી હોળીની વાત કરવી છે. આ એવી હોળી છે જેને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી જ નથી. નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. એક એવી હોળીની વાત જે દેશની 5 સૌથી મોટી હોળીઓ પૈકીની એક છે, જેને હોળીના દિવસે પ્રગટાવવામાં આવતી નથી, અને આ ખેડૂતોને પ્રેરણા આપતી ખૂબ મહત્વની હોળી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અરવલ્લી જિલ્લાના બાઠીવાડાના છે. અહીં 12 મુવાડા પૈકી 11 મુવાડાના લોકો એક જ સાથે હોળી પ્રગટાવે છે. સામાન્ય રીતે આપણે જોયું છે કે ધૂળેટીની આગલી રાતે હોલિકા દહન થતું હોય છે, પણ અહીં બાઠીવાડામાં ધૂળેટીના દિવસે જ હોલિકા દહન કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકાની બાઠીવાડાની હોળી અને સમસ્ત ઠાકોર સમાજ આયોજિત આ હોળીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા ઢોલ અને લાકડીઓ લઈ અને આ જગ્યાએ ઉપસ્થિત છે. અને એમ તો વાત કરું તો આ વખતે હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાંય 5મા નંબરે એમાં આ ગુજરાતની, આપણે ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ બાઠીવાડાની હોળી આવી છે. અને આનું સંપૂર્ણ આયોજન ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ. અમારે આટલી સંખ્યામાં કોઈ પણ પ્રકારનું હથિયારબંધી છે, કોઈ પણ પ્રકારનું વ્યસન પણ કરીને કોઈ આવતું નથી. અને આ તહેવાર એ ખૂબ આનંદ અને હર્ષોલ્લાસથી અમે ઉજવીએ છીએ. અને લગભગ હવે અત્યારે 11 વાગ્યા છે ત્યારે અમારા જે બધા લાકડો, જેને અમે મોમેરો કહીએ છીએ, એ લાવ્યા હોય છે, એ અત્યારે એકત્ર કરીશું. અને અમારે 4 મુવાડાના 4 આગેવાનો એને 5 રાઉન્ડ મારી અને અંદર આગ મૂકતા હોય છે. અને દરેક ઘરેથી અમે એક શ્રીફળ લાવતા હોઈએ છીએ અને એ શ્રીફળ અમે 5 ઓટા ફરી અને માતાજીને અર્પણ કરતા હોઈએ છીએ. એમાં અમારે એવી કહેવત છે કે હોળીમાં શ્રીફળ આપવાથી અમારા ગામની સુખી સમૃદ્ધિ વધે છે અને પવન કઈ દિશામાંથી આવે છે એનાથી પણ એનો વર્તારો નક્કી થાય છે. સાથે સાથે એની અંદર 4 માટીના લાડવા મૂકવામાં આવે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. અને એમાં પછી એ ઠંડે થયા પછી એને બહાર કાઢવામાં આવે તો ભીજાયેલા હોય છે. તો એમાં કયા માસમાં કેટલો વરસાદ પડવાનો છે એનો પણ વર્તારો નક્કી થાય છે. એટલે આ રીતે અમારી વર્ષોથી આ ઠાકોર સમાજની બાઠીવાડાની હોળી પ્રખ્યાત છે અને અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. બાઠીવાડાનું હોલિકા દહન અનેક રીતે અલગ છે, કારણ કે શહેરોમાં જ્યાં ગલીએ ગલીએ હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યાં અહીં 11 મુવાડાના લોકો એકઠા થઈ હોળી પ્રગટાવે છે. આ વિસ્તારની અંદર હું માનું છું ત્યાં સુધી આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે. અને આ ધૂળેટી થાય છે. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું. અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા આ વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું. અને આજે આ દેશની અંદર આ મારા મતક્ષેત્ર વિધાનસભા ભિલોડા અને તમામ નાગરિકો અહીં ઉપસ્થિત છે. અને સાબરકાંઠાના આખા લગભગ મોટાભાગના ગુજરાતના હોળિકાની ઉજવણી માટે અહીંયા આવેલા છે. ત્યારે ફરીથી સર્વનો આભાર માનું છું. અમે એક જ પરિવાર, એક જ સમાજ, અમે બધા જ મળીને વર્ષોથી પરંપરાગત અમે હોળીનું ખૂબ મહત્ત્વ અમે ઉજવી રહ્યા છે. ખૂબ સુલે શાંતિથી અમે બધા જ અમારા ગામની અંદર 12 મુવાડા આવ્યા. અમે 11 મુવાડા એકતા કરી આગેવાનો મળી કોઈ બંદોબસ્ત વગર અમારી એકતાથી અમે હોળીનો તહેવાર બધા અમે સુલે શાંતિથી ઉજવીએ છીએ. અમારા હોળીનું ખૂબ જ મહત્ત્વ છે કે અમારા વડવાઓ કરતા હોય છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ, લાકડીઓ
બહેનો ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે બધા. કોઈ પણ મારા ગામના છોરાઓ બહાર જતા હોય તો હોળી આવે એટલે લાકડીઓ લાવે, ઢોલ લાવે. ખૂબ જ અમારે હોળીનું મહત્ત્વ છે. અમે બધા જ ચૂલે શાંતિથી આનંદ મનાવીએ છીએ બધા. આ હોળી માટે અગાઉથી તૈયારીઓ કરવામાં આવતી નથી, પણ હોળી ઉજવવા આવનાર દરેક વ્યક્તિ ઘરેથી એક લાકડું લઈને આવે છે, જેનાથી સામૂહિક રીતે એક મોટી હોળી તૈયાર થાય છે. બાઠીવાડાની આ હોળી દેશની 5 મોટી હોળી પૈકીની એક છે અને આ હોળી થકી આવનાર ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો પણ મેળવવાની કોશિશ થાય છે. હોળી એ બધા માટે તહેવાર હશે, પણ ખેડૂતો માટે ખૂબ ખાસ ઉત્સવ છે. જય જવાન, જય કિસાન.